હોસ્ટેલ હોસ્ટેલ અઘરી પણ છે ઓલી જો હોસ્ટેલમાં આપણા છોકરાને કોઈ મૂકીએ તો 15 દિવસ કોઈ ફોન કરવા દે ને અહીંયા અઠવાડિયાના 3 ફોન કરવાના એક અઠવાડિયામાં એક મુલાકાત ત્યાં ટીવી હોય ત્યાં ગેમ રમવી તો ચેસો હોય તમારે લૂડો રમવું તો લૂડો હોય એટલે કોઈ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરો ડરવાની જરૂર નથી જેટલા કેસ કરવા એટલા કરી લે કઈ વાંધો નથી જવા દો પેલો પેક કરીને નીકળીએ તો આના કે તમે 10-15 મિનિટ છોડ દે અમને તો ખબર હતી બોલાવે છે એટલે હું મેં કીધું ઘેરે જવા દો પેલો પેક કરીને નીકળીએ તો આના કે તમે 10-15 મિનિટ છોડી દઉં મેં કીધું અમે ભાજપ વાળાને ઓળખીએ છીએ અમને ખબર છે ઘરે ગયો મારા પરિવારે પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો મિત્રો મારી 3 વર્ષની દીકરી છે જે સ્વાભાવિક વસ્તુ છે કોઈ પણનું સંતાન હોય એને બાપ વાલો હોય પણ ત્યારે મારી ઉર્જા વધી જ્યારે હું જે ત્યાંથી નીકળતો હતો મારી દીકરીનો વાલો કરતો હતો ત્યારે મારી દીકરીના શબ્દો હતા પપ્પા ડરતા નહીં લડેંગે और जीतेंगे ત્યારે ઉર્જા મળતી હતી અંદરથી મિત્રો અહીં બેઠા છે તમામને કહેવા માંગુ છું ભાજપ વાળા જેલથી ડરાવે છે પણ જેલમાં કઈ છે જ નહીં આ સત્ય કરો જેલ એટલે હોસ્ટેલ અઘરી પણ જેલ ઓલી જો હોસ્ટેલમાં આપણા છોકરાને કોઈ મૂકીએ તો 15 દિવસ કોઈ ફોન કરવા દે ને અહીંયા અઠવાડિયાના 3 ફોન કરવાના એક અઠવાડિયામાં એક મુલાકાત ત્યાં ટીવી હોય ત્યાં ગેમ રમવી તો ચેસો હોય તમારે લૂડો રમવું તો લૂડો હોય એટલે કોઈ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરો ડરવાની જરૂર નથી જેટલા કેસ કરવા એટલા કરી લે કઈ વાંધો નથી છેલ્લી વાત કરીને મારી વાત પૂર્ણ કરીશ આજે અમે છૂટી ગયા છે પણ આજે પણ આપણા ક્રાંતિકારી વીરો જેલમાં છે માનનીય પ્રવીણભાઈ રામ માનનીય રાજુભાઈ કરપડા રમેશભાઈ મેર અને 2 કિસાન ના છોકરાઓ બેયના નામ વિપુલ છે આજે હું એમને યાદ કરું છું મને પાકું યાદ છે 9/11 ના દિવસે પ્રવીણભાઈના દીકરાનો બર્થડે હતો સ્વાભાવિક વસ્તુ છે કે પેલો બર્થડે અને જેલમાં હોય અમારે બેને ત્યારે સંજોગો મળવાનું થયું એટલે પ્રવીણભાઈ યાદ કરતા હતા કે આજે હું મારા દીકરાના બર્થડે ઉપર હાજર નથી પણ મને એ વાતનું ગર્વ છે કે આજે હું ખેડૂતો માટે થઈને લડાઈ લડી રહ્યો છું મારા દીકરા વચ્ચે નથી પણ આજે તમામ લોકો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે એટલું જ આશ્વાસન માંગુ છું મિત્રો આ કોઈ નાની એવી વાત નથી તમને એટલી જ વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂત સમાજે હવે એક થવું પડશે હું જેલમાંથી છૂટો મારા સ્મરણો યાદ કરતા મેં પહેલી જ વાત ગોપાલભાઈ ને પહેલી જ વસ્તુ એ કરી કે આવનારા સમયમાં ખેડૂત સમાજે હવે એક થવું પડશે કોઈ જ્ઞાતિ જાતિના વાળામાંથી બહાર આવવું પડશે હું ટૂંક જ સમયમાં મારી વિધાનસભામાં ખેડૂત એકતા યાત્રા લઈને નીકળું છું એ પહેલા મેં મારા નામની આગળ હું અત્યાર સુધી પિયુષ પરમાર લગાડતો હતો પણ હવે હું આગળ મારું ખેડૂત પિયુષ પરમાર લગાડું છું અને તમામ લોકોને વિનંતી કરું છું કે આપ પણ સૌ ખેડૂત લગાડો જેથી કરીને કોઈ ભાજપ વાળા આવે ને કે પૂછે ને કઈ હમેવાળો ઉમેદવાર કઈ જ્ઞાતિનો છે ખાલી એટલું કહીજો ખેડૂત છે એટલે પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય પછી છેલ્લી વાત કરીને મારી વાત પૂર્ણ કરીશ મને તપાસ દરમિયાન મારા વતન ગોદર મુકામે લઈ જવામાં આવ્યો રાતના 8 વાગે ત્યાં તપાસ દરમિયાન લઈ જવામાં આવ્યો તે દિવસે રસ્તામાં જ્યારે પોલીસ મને લઈ જતી હતી ત્યારે મેં પોલીસને પણ કીધું હતું ને આજે આ સ્ટેન્ડના માધ્યમથી આપ સર્વને પણ કહું છું કે મને સમગ્ર ગુજરાતના ખેડૂતો પર વિશ્વાસ છે આજે તમે મને આરોપી બનાવીને લઈ જાઓ છું હું આજે પ્રણ લઉં છું કે બોટાદ પોલીસને બોટાદથી જ મારા ખેડૂતો અમને એવી તક આપશે કે બોટાદ પોલીસ એક દિવસ પેટ્રોલિંગ કરતા મારા માળિયા સુધી લઈ જાય જય હિન્દ જય ભારત